હેલો મિત્રો, આજે આપણે રિપીટ કઈ રીતે સેટ કરવો, ફોટો કઈ રીતે સેટ કરવો રિપીટની અંદર એ આપણે આજે જોવાનું છે. તો અત્યારે બધા નવા શીખે છે સ્ટુડન્ટ, જે લોકો નવા ડિઝાઇનમાં અત્યારે શીખે છે ને રિપીટમાં પ્રોબ્લેમ આવે છે, તો રિપીટ ઇઝીલી ફાવી જાય છે અને ફોટો સેટ કરતા નથી ફાવતું. તો સૌથી પહેલાં કોઈ પણ ડિઝાઇન હોય તમારે ફોટો ઇન્સર્ટ કરવો પડશે. હવે ફોટામાં તમારે જોવાનું મોબાઈલમાં પાડેલો ફોટો છે કે સ્કેન કરેલો છે. તો સ્કેન કરેલો ફોટો હોય તો એને 107% મોટો કરવો પડે અને મોબાઈલમાં પાડેલો ફોટો હોય તો એને તમારે સિક્વન્સ પ્રમાણે, ફિગર પ્રમાણે, સ્ટાર પ્રમાણે, પગડી પ્રમાણે કે સ્ટેમ્પટીસ પ્રમાણે સેટ કરવો પડે. તો એ તમને બીજી ડિઝાઇનમાં બતાવું. આ ડિઝાઇનની અંદર તમને ફોટો સેટ કઈ રીતે કરવો, રિપીટ કઈ રીતે સેટ કરવાનો એ તમને બતાવું. તો સૌથી પહેલાં ફોટો ઇન્સર્ટ કરવાનો છે. તો એક ધ્યાન રાખવાનું, આ ફોટો સ્કેન ફાઇલ છે. તો સ્કેન ફાઇલ છે એને તમારે 107% અહીંયાથી મોટી કરવી પડે. રીત એક્સ અને વાય 107. હવે કપડા પ્રમાણે હોય છે, ઘણીવાર 106 હોય, ઘણીવાર 107 હોય, નેટ હોય તો 110, 111% પણ મોટો કરવો પડે. એવું ફિક્સ નથી હોતું કે 107% જોઈએ, પણ મોટે ભાગે 106 થી 7% હોય છે. બરાબર, 107% એટલે મોટો કરવો પડે. કોઈ પણ ડિઝાઇન તમારે મશીનમાં ચડે છે તો એ સિંકેજ મારે. મશીનની અંદર સિંકેજ એટલે કોઈ પણ કપડું મશીનમાં ચડેલું હોય, બરાબર છે, તો મશીનમાં ચડેલી ડિઝાઇન છે એ વર્ક થાય ને થોડુંક કપડું ખેંચાય એટલે એ ડિઝાઇન અંદર સિંકેજ મારે, એટલે નાની બને ડિઝાઇન. એટલે ડિઝાઇન એને મોટી કરવી પડે 7%. હવે કોઈ પણ કપડું હોય ને 5%, 6%, 7% સિંકેજ મારવાનું જ છે. એટલે આપણે અત્યારે 7% મોટું કરી દેવાનું. સિલેક્ટ કરી અહીંયાથી 107 કરી, એક જ વાર કરવાનું છે. તો અહીંયા તમે 107 કરશો એટલે પાછું 100 થઈ જશે, એટલે બીજી વાર કરવાનું નથી, એકવાર 107% કરવાનું છે. બરાબર. હવે તમારે આને માપવાનું છે રિપીટ. બરાબર છે, 107% મોટું કરી દીધું. હવે તમારે આને રિપીટ માપવાનો છે. તો રિપીટ માપશો ને એમ દબાવી. હવે રિપીટ કોને કહેવાય? આ ફ્લાવરથી માપો, આ લાઇનથી, તો અહીંયા લાઇન સુધીનો એક રિપીટ કહેવાય. અહીંયાથી માપો તો અહીંયા સુધીનો એક રિપીટ કહેવાય. આ પગડીથી માપો તો આ પગડી સુધી એક રિપીટ કહેવાય. બરાબર છે. ઉપરનો માપો, આ ખૂણાથી માપો તો આ ખૂણા સુધીનો એક રિપીટ કહેવાય. તો આપણે રિપીટ માપવાનો છે, ફોટો માપવાનો નથી. ઘણા અહીંયા ફોટો જોશે 300નો છે તો આપણે 300ના એરિયાની ડિઝાઇન બનાવવાની છે. આપણે આ ડિઝાઇન બનાવવાની છે 250 એરિયાની. બરાબર. તો સૌથી પહેલાં આપણે ફોટાને માપવાનો છે, એમ દબાવીને અહીંયાથી અહીંયા સુધી. એટલે તમારે કેટલો આવ્યો? 42નો રિપીટ આવ્યો. હવે તમને ખબર છે કે 42ની નજીકનો 250માં રિપીટ થાય છે 41.66નો. પણ જો તમને ખબર નથી, નવા હોય યાદ ન રહેતું હોય, ખબર નથી કોઈ, કે ટેન્શન નહીં લેવાનું, કેલ્સી ખોલી લેવાનું. સિમ્પલ વસ્તુ, 250 ભાગ્યા 42 કેટલું આવેલું છે? 42. 250 ભાગ્યા 42 કરી દેવાનું છે. એટલે તમને ખબર પડશે કેટલા રિપીટ આવે. 5.9 છે તો 5.5 રિપીટ, 4.5 રિપીટ, 3.5 એમ તો ગોઠવાશે નહીં. કાં 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, એ રીતે રિપીટ આવે. એટલે નજીક કેટલા રિપીટ? 5.9 છે, 6 રિપીટ ટોટલ આવશે. 250માં 6 રિપીટ આવશે. તો 6 રિપીટની અંદર કેટલાનો રિપીટ એક્ઝેક્ટ થાય છે? 41.66નો. તો 41.66નો રિપીટ થાય છે. તમારે આ ફોટો અત્યારે કેટલો છે એમ દબાઈને માપો છો, અહીંયાથી અહીંયા સુધીનો 42નો છે, 43નો છે, તો 41.66નો તમારે કરવો પડશે. તો 41.66નો કરવા માટે આને સિલેક્ટ કરવાનું છે અને અહીંયાથી ટ્રાન્સફોર્મમાં જવાનું. ટ્રાન્સફોર્મ બાય રેફરન્સ લાઇન લખેલું છે એની અંદર જઈને અહીંયાથી અહીંયા સુધી ક્લિક કરવાની છે ખાલી. બરાબર છે. અહીંયા સુધી ક્લિક કરી એટલે અહીંયા સાઇઝ આવશે. સાઇઝ કેટલી લખવાની છે? 41.66. 41.66 તમે અહીંયા લખો છો એટલે આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ થઈ જશે 41.66નું. તમારું પરફેક્ટ રિપીટ 41.66નો સેટ થઈ ગયો છે. આ રિપીટ 41.66નો સેટ થઈ ગયો. બરાબર છે. કોઈ પણ ડિઝાઇન શરૂ કરતાં પહેલાં ફોટાને સીધો કરવાનો, પછી રિપીટ સેટ કરવાનો. આપણે તે રિપીટ સેટ કરી નાખ્યો, ફોટો સીધો છે. બરાબર. સીધો ન હોય તો શું કરવાનું? સિલેક્ટ કરવાનું છે ફોટાને, એમાં જવાનું ટ્રાન્સફોર્મમાં, સ્ટેમ્પટીસ તો સીધો જોવાનો, અથવા તો જે રિપીટ તમારે બનાવો છે એ રિપીટ સીધો કરો. અહીંયાથી મેં અહીંયા સુધી સીધો કર્યો છે. બરાબર. ફોટો રોટેટમાં કેટલા લખવાના? 0. આડું કર્યું, આમથી ડાબેથી જમણી લાઈન કરી, આડી કરી એટલે 0. તો નીચેથી ઉપર ઊભું કર્યું હોય તો 90 ડિગ્રી રાખવાનું. અત્યારે 0 ડિગ્રી રાખીને ઓકે આપી દીધું એટલે ફોટો થઈ ગયો સીધો. બરાબર છે. હવે ઘણા શું કરે છે, ફોટો અહીંયા સીધો કરે છે, રિપીટ અહીંયા સેટ કરે છે અને બનાવવાનું ચાલુ કરે છે અહીંયાથી,
એમ કરવાનું નથી. તમે જે જગ્યાએ રિપીટ સેટ કર્યો છે, જે જગ્યાએ તમે ફોટો સેટ કરો ત્યાંથી જ બનાવવાનું ચાલુ કરવાનું છે. બરાબર. હવે તમે અહીંયા રિપીટમાં આપશો ને, અહીંયાથી અહીંયા સુધી 41.66નો આવી જશે. બરાબર. આ 41.66 40 છે એટલે 66.0.10-20 તો આમ તેમ રહેવાનું છે. બરાબર. 41.66. હવે તમારે કરવાનું કાંઈ નથી, સિમ્પલ વસ્તુ છે. આ આખી ડિઝાઇન છે ને એમાંથી આ રિપીટ પરફેક્ટ આની ઉપર બેસાડવાનો છે. બરાબર છે. નીચેનો સ્ટેમ્પ ટી છે એને ટુકડામાં બનાવવાનો નથી. ઘણા અત્યારે નવા ડિઝાઇનર શીખતા હોય ને, શીખી ગયા પછીની વાત ને, શીખતા હોય ને આ રીતે ટુકડા બનાવે. આને 41.66માં અહીંયા સેટ કરે. અહીંયા 41.66 સેટ નથી કરવાનું. અહીંયા તમારે શું કરવાનું છે? 252. 252 શું કામ રાખેલું છે? એ વસ્તુ તમે ધ્યાન રાખો. 252 અથવા 53 2 પોઈન્ટ વધારે રાખવાનું. તમે રિપીટ ચાલુ કરો W દબાવીને, અહીંયા 100 રિપીટ કરો, અહીંયા 3, અહીંયા 250, એટલે 2 mm જેટલું માથે ચડી ગયેલું છે. હવે તમે કટ ટુ કટ 250 રાખ્યું હોય, આ 250 રાખેલું છે. બરાબર. 250 છે તો શું થવાનું છે? 250 છે એટલે કપડું સિંકેજમાં મેં તમને કીધું 5 થી 7% સિંકેજ મારે કોઈ પણ કપડું. બરાબર. ને વેલ્વેટ હોય તો ઓછું મારે, નેટ હોય તો વધારે મારે. તો સિંકેજ મારે ને તો સહેજ અહીંયા જગ્યા પડી જાય. કપડું ખેંચ એટલે અહીંયા જગ્યા પડી જાય. તો હેડ જેટલા હેડ પૂરા થાય છે અહીંયા બધા ટુકડા થાય. તો એ કંઈ હાલવાનું નથી, આખો માલ બગડે. એટલે કોઈ પણ વસ્તુ ધ્યાન રાખજો. કોઈ પણ ડિઝાઇન સેટ કરો તો 250 ક્યારેય નહીં રાખતા. 252 અથવા 53, 400 હોય તો 402 અથવા 403, 2 પોઈન્ટ વધારે રાખવાનું છે. સ્ટેમ્પ પીસની વાત છે. બરાબર છે. આ રીતે ધ્યાન રાખવાનું છે. હવે તમે આ રિપીટ સેટ કર્યો છે, આ ફોટો સેટ કર્યો એટલે ઓટોમેટિક ઉપરનો થઈ જાય સેટ. તમારે ખાલી 0.5 mm 1 mm નો ડિફરન્ટ પડશે. બાકી નીચેનો સેટ કર્યો રિપીટ, કેમ કે 250માં ડિઝાઇન બનેલી છે એટલે આખી ડિઝાઇનમાં ઓટોમેટિક રિપીટ સેટ થઈ જશે. એમ દબાવીને તમે માપશો, આ રિપીટથી આ રિપીટ માપો એટલે તમને ખ્યાલ આવે 62.33 એટલે 62.50નો 250માં સેટ થઈ ગયું. તો ના ખ્યાલ હોય તો લખેલું પણ રાખવાનું, અથવા તો તમારે કાંઈ કરવા નથી, કેલ્સી ખોલીને 250 ડિવાઈડ બાય કેટલું આવ્યું હતું? 62.30 આવ્યું હતું. તમને ખબર નથી તોની વાત છે, બાકી 62.50 આવવાનું છે. એ તો ડિઝાઇનર છે એને ખબર જ હશે. કર્યું એટલે કેટલા 4 રિપીટ આવશે. એટલે 4 રિપીટમાં કેટલા થાય છે? 262.50. 250 ભાગ્યા 4 કરો એટલે કેટલું થાય? 62.50. એટલે તમારે આમાં એક આ પરફેક્ટ રિપીટ આખો બનાવવાનો છે. બરાબર છે. એક્ઝેક્ટ આની ઉપર અને તમે ગોઠવશો એટલે ઓટોમેટિક ગોઠવાઈ જવાનો છે 62.50માં. પછી એવું જરૂરી નથી કે આ રિપીટ જેટલો આવ્યો છે એટલા જ બધા રિપીટ આવે. આ 41.66નો આવ્યો, આ 62.50નો આવ્યો. હવે આ અલગ છે, 31.25નો છે, પણ તમને ન ખબર હોય કેટલાનો છે. એમ દબાઈને પાછું માપી લો. અહીંયાથી અહીંયા સુધી કેટલાનો છે? 31.56. હવે તમારી પાસે લગભગ તમે થોડાક જૂના થશો, ડિઝાઇન થોડુંક પ્રેક્ટિસ કરશો, થોડીક ઝાઝી ડિઝાઇન બનાવશો ને રિપીટ તમને યાદ રહી જ જવાના છે. પણ અત્યારે તમને યાદ ન હોય સ્ટાર્ટિંગમાં, તો બધાને હું અહીંયા લખેલું આપું છું. તમારે જોતું હોય તો કોમેન્ટ કરજો, તો હું લખેલું તમને આપી દઈશ બધા રિપીટ વાઇઝ. બરાબર છે. કેટલાનો રિપીટ રાખો. અને આ ખબર કંઈ લખેલવાની જરૂર નથી. કેલ્સી તો હોય જ છે પીસીની અંદર. ગમે ત્યાં ખાતે ડિઝાઇન બનાવવા જાઓ, બહુ નાના રિપીટ હોય તો ખબર નથી હોવાની. 250 ભાગ્યા 31.5 કિરે. બરાબર. 31.25 આવે છે, પણ આપણે અહીંયા માપવામાં 31.5 એટલે તમને ખ્યાલ આવે એક્ઝેક્ટ કેટલા રિપીટ આવે. 7.9 છે એટલે 8 રિપીટ આવે. કેટલા આવવાના છે? 8. બરાબર. 250 ભાગ્યા 8 31.25નો થવાનો છે. એટલે તમે આ એક રિપીટ બનાવો 31.25માં મૂકવાના છે. પણ જો આ ટૂંકું છે અને અહીંયા રન આ લાંબો છે, તો 2 રિપીટનું ભેગું કરવાનું છે. આ 1 અને આ 2 રિપીટ કરીને 62.50ની અંદર 4 મૂકી દેવાના છે. બરાબર છે. આ રીતે તમે ફોટો સેટ કરીને રિપીટ સેટ કરી શકો. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ ફોટો આવે એટલે પહેલાં 106% 7% મોટો કરવાનો, સ્કેન ફાઇલ હોય તો. બરાબર છે. પછી રિપીટ સેટ કરવાનો છે, ફોટો સીધો કરવાનો છે, પછી બનાવવાનું ચાલુ કરવાની છે. જો તમે પહેલાં બનાવી નાખશો, રિપીટ સેટ નહીં કરેલો હોય તો તમારે બન્યા પછી રિપીટ સેટ કરવો પડશે. હવે જો આપણા સ્ટુડન્ટની ડિઝાઇન બનાવેલી છે, પણ ત્યારે જે આપણે રિપીટ શીખવાડ્યા ના હોય એટલે આણે અમને અત્યારે ડ્રોઈંગ માટે બનાવેલી છે. બરાબર છે. એટલે આ તમારે આની અંદર આપણે સેટ કરવી છે, આની અંદર સેટ કરવી છે. બરાબર. તો આ ડિઝાઇન છે એક્ઝેક્ટ તમારે આની ઉપર મૂકવાનો છે. આપણે પહેલાં ફોટો સેટ કરી દીધો છે, તો ફોટાને ફોટાની એક્ઝેક્ટ ઉપર તમારે ફોટાને લોક કરી દીધો. ફોટાની એક્ઝેક્ટ ઉપર તમારે આ
ફિગર સેટ કરવાનો છે. જો તમારે પહેલેથી ડિઝાઇન બનાવવાની બાકી હોય છે તો તમારે સૌથી પહેલું કામ કરવાનું છે ફોટો સેટ કરવાનું. પછી તમારે એક્ઝેક્ટ એની ઉપર બનાવો તો તમારે ફરીવાર પછી લાંબો નાની મોટી ફિગર કરવાનો પડે, રિપીટ નાનો મોટો ન કરવો પડે. બરાબર છે. આપણે અહીંયા પરફેક્ટ આની ઉપર સેટ કરી દઈએ પહેલાં. ઓકે, આ સેટ થઈ ગયું છે. પરફેક્ટ આની ઉપર આવી ગયું છે. જો ન આવે તો એક એક ફિગર તમારે સેટ કરવાનું છે. હવે તમે આ ફોટો સેટ કર્યો છે 41.66, એટલે ઓટોમેટિક આ તમારે 41.66નું થઈ ગયું. ઘણા ડિઝાઇનર શું કરે, આ સિલેક્ટ કરીને અહીંયા જોવે છે આ કેટલું થયું 43.99 એટલે 44 થયું. તો ઘણા અહીંયા 41.66 કરી નાખે. અહીંયા 41.66 નથી કરવાનું, એ તમારે અહીંયાથી બહારનો જો ભાગ નીકળ્યો હોય ને એ ત્યાંથી માપ બતાવે આખા રિપીટનું. પણ તમારે રિપીટ ક્યાંથી ક્યાંનો છે, અહીંયાથી અહીંયા સુધીનો છે 41.66. બરાબર. હવે તમે રિપીટ ચાલુ કરશો અહીંયા 3, અહીંયા 41.66 એટલે તમારે પરફેક્ટ અહીંયા સેટ થઈ જશે. થઈ ગયો. હવે તમારે સિમ્પલ વસ્તુ છે, કાંઈ કરવા નથી. 41.66નો સેટ થઈ ગયો છે. 41.66માં કેટલા મૂકી દેવાના છે? 6 મૂકી દેવાના છે એટલે 250નું પરફેક્ટ થઈ જાય. તમે કંટ્રોલ ડી કરીને પણ બાજુમાં કોપી કરી શકો. એક મૂકીને કંટ્રોલ ડી કરો એટલે બાજુમાં કોપી થઈ જાય છે. આની અંદર એ શોર્ટકટ છે. બરાબર છે. આ રીતે 41.66માં 1, 2, 3, 4, 5 ને 6 મૂકી દીધા છે. હવે તમે રિપીટ ચાલુ કરશો 250. બરાબર. એટલે અહીંયા 41.66માં 6 મૂક્યા છે એટલે પરફેક્ટ અહીંયા 250માં રિપીટ આવી ગયો. પછી તમારે કાંઈ આની અંદર છેડછાડ કરવાની નથી, કાંઈ નાનું મોટું કરવું નહીં પડે. પણ પહેલાં ફોટો સેટ હશે તો તમે એક વસ્તુ કરી શકશો. બરાબર. અને બીજી વસ્તુ, નીચે જે સ્ટેમ્પટીસ બને છે, બરાબર છે, આ સ્ટેમ્પટીસ બને છે, તમારે કયો રિપીટ સેટ કર્યો છે? આ રિપીટ સેટ કર્યો, ત્યાં જ તમારે સ્ટેમ્પટીસ જોવાનો છે, બીજે જોવાનો નથી. ઘણા રિપીટ અહીંયા સેટ કરે, ફોટો અહીંયા સેટ કરે, પછી એમ જોવે કે અહીંયા નથી આવતું બરાબર. એ જોવાનું જ નથી. તમે ફોટો અહીંયા સેટ કર્યો છે, ફોટો સીધો અહીંયા કર્યો છે, તમારે એ રિપીટ જ બનાવવાનો છે. બરાબર છે. અને સ્ટેમ્પટીસ અહીંયાથી બનાવવાનો. સ્ટેમ્પટીસ મેં તમને કીધું એ રીતે 252 અથવા 253 રાખવાનો છે. 252, 53 શું કામ રાખવાનો છે કે અહીંયા તમારે 250 છે, અહીંયા ઉપર ચડેલું સેજ રાખવાનું છે. નીચે આમ હશે તો કપડું ખેંચાવાનું 5 થી 7%, તો અહીંયા જગ્યા પડી જાય. એટલે 252 અથવા 253. 400 હોય તો 402 અથવા 3, 2 પોઈન્ટ વધારે રાખશો તો સેજ કપડું ખેંચાશે તો અહીંયા જગ્યા નહીં પડે. બરાબર છે. એટલે 2 પોઈન્ટ 3 પોઈન્ટ વધારે રાખવાનું છે, 2 થી 3 mm. બરાબર છે. તમે આ સેટ કર્યું ઓટોમેટિક ઉપરનો સેટ થઈ જ જાય. અહીંયાથી અહીંયા સુધી માપો ને એટલે આ સેટ હતો 62.50નું. તમારું શું કરો, બનેલી ડિઝાઇન છે તો વાત અલગ જ છે, પણ તમારે પાસે તમે ખાતે જશો એટલે પહેલાં ફોટો સેટ કરશો. ફોટો સેટ થઈ ગયો તો તમારે એક્ઝેક્ટ આની ઉપર જ બનાવવાનું છે. આ રિપીટ ઉપર કમ્પ્લીટ બનાવશો એટલે ઓટોમેટિક સેટ થઈ જશે. જો મોબાઈલનો ફોટો હોય તો વાત આખી અલગ છે, કેમ કે એમાં ક્રોસ ફોટો એ હોય છે એટલે એમાં રિપીટ બધા સેટ કરવા પડે છે. એ હું તમને હમણાં આગળનો ફોટો બતાવું છું કઈ રીતે સેટ કરવો. અહીંયાથી અહીંયા સુધીનો રિપીટ છે 31.25નું. બરાબર છે. અહીંયાથી તમે માપો 31.25. 31.25ની અંદર તમારે એક બનાવવાનો છે અને બાકી બધા કોપી કરી દેવાની, મૂકી દેવાની 31.25માં. બરાબર છે. એટલે સૌથી પહેલાં જે નવા ડિઝાઇનર બને છે, ખાતે ટ્રાય મારવા જાય છે, સૌથી પહેલાં ફોટો સેટ કરો. ફોટો જેટલો વ્યવસ્થિત સેટ હશે, સીધો હશે, ક્લિયર દેખાતો હશે, એટલી તમને ડિઝાઇન બનાવવામાં મજા આવશે, એટલી સ્પીડમાં ડિઝાઇન બનશે. ઓલું હું થાય ડિઝાઇન બનાવી નાખો, પછી તમે સેટ કરવામાં તો અડધી પોણી કલાક કાઢી નાખો. એની કરતાં પહેલેથી જ સેટ કરો, ભલે 5-10 મિનિટ સ્ટાર્ટિંગમાં આપવી પડે. બરાબર છે. તો એ જ રીતે મોબાઈલનો ફોટો છે. બરાબર. હવે આ મોબાઈલનો ફોટો આ સ્કેન ફાઇલ નથી, અહીંયા તમે 160% કરી નાખો, કાંઈ ફેર નથી પડવાનું, કેમ કે સાઇઝ જ તમને નથી ખબર આ રિપીટ કેટલો છે. તો તમે રિપીટ માપો એમ દબાવી, અહીંયાથી અહીંયા સુધીનો અમારે રિપીટ માપવો છે. તો આ રિપીટ માપો કેટલો થયો છે 165નો. ફોટો મોટો કરી નાખો તો 250નો રિપીટ એક થઈ જાય, 125નો થઈ જાય. પણ ઓરિજિનલમાં કેટલાનો રિપીટ છે એ જોવો છે તમારે. તો શું કરવાનું છે તમારે, આની અંદર બધી રીતે તમે કરી શકો. સિક્વન્સ માપી શકો, 3 mm છે, 5 mm છે, સ્ટેમ્પટીસ માપી શકો, સ્ટાર માપી શકો, પત્તી છે તો પત્તીની લેન્થ માપી શકો, એની સ્ટીચ છે સ્ટીચની લેન્થ માપી શકો. 10-12ની લેન્થ ખબર જ છે, એટલી બધી લેન્થની પત્તી હોવાની જ નથી. બરાબર છે. તમારે સિક્વન્સ માપવાની એમ દબાવી કેટલી 11 mm ની 11 mm ની સિક્વન્સ હોતી નથી. આ 5 ને 3 mm છે. બરાબર. તો આ એક સિક્વન્સ કેટલા mm ની કરવાની છે? 5 mm ની રીસાઇઝ કરી 5 mm ની સિક્વન્સ કરશો એટલે ઓટોમેટિક આખો ફોટો સેટ થઈ જાય. તો સિલેક્ટ કરીને અહીંયાથી ટ્રાન્સફોર્મમાં જવાનું છે. આપણે જે રીતે રિપીટ સેટ કરતા રીસાઇઝ કરતા એ રીતે. બરાબર છે. અહીંયાથી અહીંયા સુધી ક્લિક કરવાની છે અને અહીંયા સાઇઝ કરવાની છે 5 mm. કેટલી કરવાની છે? 5 mm કરશો એટલે રિપીટ તમારો ઓટોમેટિક નજીકનો રિપીટ હોય આવી જશે. અહીંયાથી તમે માપો છો
આ કેટલાનો થઈ ગયો? 92-93નો રિપીટ થયો છે. એટલે 400માં કરવી છે આપણે આ ડિઝાઇન, એટલે 100નો રિપીટ હશે. કેટલાનો હશે? 100નો રિપીટ હશે. તો સિલેક્ટ કરીને ટ્રાન્સફોર્મમાં જવાનું છે. આ પોઈન્ટથી આ પોઈન્ટ ઉપર ક્લિક કરવાની છે. રીસાઇઝમાં તમારે 100 લખી દેવાનું છે અને રોટેટમાં તમે 0 સાથે લખી દો, ફોટો ઓટોમેટિક સાથે સીધો થઈ જશે. ફોટો સીધો થઈ ગયો અને રિપીટ 100નો થઈ ગયો. એમ દબાવીને માપો અહીંયાથી અહીંયા સુધી. રિપીટ કેટલાનો થઈ ગયો? 100નો થઈ ગયો છે. બરાબર છે. બોક્સ બનાવી દેવાનું 100નું. જો બોક્સ નહીં બનાવો તો પણ ચાલશે, પણ તમે બોક્સ બનાવી દીધું છે. અહીંયાથી 100નું ઉપરથી એક લાઈન કરી દીધી વચ્ચે. બરાબર, સેન્ટર. હવે તમારે કરવાનું છે એક જ રિપીટનું કામ. બાકીના રિપીટ તમારે જોવાના નથી, સેટ નથી કરવા. તમે એક રિપીટ સેટ કર્યો છે, ઘણા હું કરે અહીંયા સેટ કરે છે ને બનાવે અહીંયા. મેં આના આગળના ફોટામાં બતાવ્યું રીતે, પણ એ રીતે કરવાનું નથી. હું તમને અત્યારે એક કરીને બતાવું. કોઈ પણ ફોટો સેટ કરો એટલે એક જ રિપીટ તમારે બનાવવાનો. આની અંદર આ એક રિપીટ બનાવવાનો છે, આની અંદર આ એક રિપીટ બનાવવાનો, આ બનાવવાનું છે, પછી કોપી મારી દેવાનું છે. બરાબર છે. ફોટો સેટ એટલે એક્ઝેક્ટ ફોટો પર બનાવજો, એટલે ઓટોમેટિક રિપીટ સેટ થઈ જ જવાનો છે. બરાબર. આ બોક્સ બનાવી દીધું. આની અંદર આપણે અત્યારે હું તમને ખાલી એક કરીને બતાવું છું. બરાબર. હવે આ રીતે મેં સ્ટેમ્પ પીસ બનાવી દીધો છે. તમારે આખો રિપીટ બનાવી દેવાનો છે આખો આ. બરાબર. બોક્સ નહીં બનાવો તો ચાલશે, બોક્સ બનાવો તો તમારા માટે ઇઝી પડશે થોડુંક, અને જલ્દી ખબર પડશે કે આપણે મગજમાં ઉતરશે કે આપણે આની બહાર નથી નીકળવાનું. હવે તમે આમાં 100નો રિપીટ કરશો એટલે ઓટોમેટિક અહીંયાથી સેટ થઈ જવાનું. હવે 4 મૂકો એટલે ઓટોમેટિક 400 થઈ જ જવાના છે. બરાબર છે. એક્ઝેક્ટ આની ઉપર જ મૂકવાનું છે, આમ તેમ ન હોવું પડે. બરાબર. આ રીતે એ 3 મૂક્યા છે, હજી અહીંયાથી મૂકી દઈશું રિપીટ ચાલુ કરી. બરાબર. તમે આ રિપીટ માપો એટલે 100નો જ થવાનો. તમે અહીંયા 400નો કરશો એટલે અહીંયા પરફેક્ટ સેટ થઈ જશે. બરાબર છે. આ રીતે તમે રિપીટ સેટ કરી શકો, ફોટો સેટ કરી શકો. તમે નવા શીખ્યા છો હજી અથવા શીખો છો રિપીટ, તો સૌથી પહેલાં કામ કરવાનું છે ફોટો સેટ કરવાનો. હજી એકવાર કહું છું, તમારા પાસે ફોટો આવ્યો છે, સ્કેન ફાઇલ આવી છે, 105%, 160%, 110% કરવું પડે. નેટનું કપડું હોય તો 110% કરવું પડે. બાકી તમારે 105%, 160% મોટું કરવું પડે. વેલ્વેટ હોય તો 105%, જોર્જેટ હોય, કોટન હોય તો 160% આજુબાજુ સિંકેજ મારે. સિંકેજ એટલે કપડું જ્યારે ડિઝાઇન મશીનમાં ચડે, ખેંચીને ચડાવ્યું હોય, ડિઝાઇન બને એટલે કપડું છે સિંકેજ મારે ખેંચાય. એટલે સ્કેન કરેલી હોય એટલે ડિઝાઇન સેજ નાની હોય એટલે 160% આપણે મોટું કરી દેવાનું છે. બરાબર. ફોટો સેટ કરવાનો, સીધો કરવાનો, રિપીટ માપીને ઓકે કરવાનો છે. ભલે સ્ટાર્ટિંગની 5-10 મિનિટ તમારે એમાં આપવી પડે. 5-10 મિનિટ આપશો પછી તમને ડિઝાઇન બહુ ઇઝી રીતે અને બનાવવાની મજા આવશે અને જલ્દી બનશે. ફોટો સેટ નહીં કર્યો, તમે આખી ડિઝાઇન બનાવી નાખી, પછી ફોટો સેટ કરવા જાય તો સેટ કરવામાં તમારે પોણી કલાક નીકળી જાય, અડધી કલાક નીકળી જાય. એની કરતાં પહેલેથી તો 5-10 મિનિટ આપી દો, તમારે પાછળ એટલો ટાઈમ ન બગડે. બરાબર છે. હવે રિપીટ તો સેટ થઈ ગયો, પણ રિપીટ કોપી ક્યારે કરવાનો? કમ્પ્લીટ પંચિંગ કરીને કોપી. આ ફ્લાવર છે અહીંયાથી પંચિંગ કરીને કોપી કરવાનું છે. બરાબર. આખું બની ગયેલું છે તો અહીંયાથી જોઈન્ટ હોય તો અહીંયાથી પંચિંગ કરીને પછી કોપી કરવાનું છે. ઓકે. આ મેં તમને ફોટો સેટ કરતા શીખવાડ્યું, રિપીટ સેટ કરતા શીખવાડ્યું. તમારે આ રીતે બુટા હોય, આમ ક્રોસમાં બુટા મૂકેલા, સાડી હોય, દુપટ્ટો હોય, તો એ બુટા કઈ રીતે સેટ કરવા એનો રિપીટ જો ખબર ન હોય તો એ પણ મને કોમેન્ટમાં જણાવજો. એનો પણ રિપીટ હું તમને બતાવી દઈશ. ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. ને બુટાના રિપીટ તમને ખબર ન હોય કઈ રીતે ગોઠવવા છે, 2-3 અલગ અલગ મેથડ છે,